એટલે છંદ સંભળાવું. શું કીધું? ગુજરાત વખણાય છે. સુકામાં એની દાતારી એવી છે, સુનિલતા એવી છે, સમર્પણ એવું છે, ત્યાગ આવો છે. એવો એક નાનો પ્રસંગ મને ગમે છે, તમને ગમશે એટલા માટે તમારી સામે મૂકી દઉં. એક ખાંડનું ટાણું ગાડું વયું આવે, બળદ ગાડામાં બે ધોળા ઈંડા જેવા બળદ, અને બળદ ગાડામાં એલડું હાલ્યું આવે, એમાં સાતી સુધીનો ઘૂમટો તાળી અને 22-25 વર્ષની દીકરી બેઠી છે, આણું વળીને જાય છે, ગાડા ખેડું હાકીને જાય છે. પ્રેમ કેવો સાંભળી લેજો. આજના યુવાનો માટે પ્રસંગ કાયમ કહું છું. जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. यार आनु नाम प्रेम से. जब आंख से आंख मिली, प्रेम क्षणिक नहीं होतो. आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. અને પછી જે ડગા મળે છે ને, પછી જે પ્રેમમાં ડગો મળે છે ને, ત્યારે મને યાદ આવે છે કે ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए. गढ़वी साहब ये जितना साफ रखा उतने ही गुनेगार हो गए. यार જેટલા હારા માણસ છે ને એ દુનિયા હેરાન થાય. હરાડા કોઈ દી અડફેટ નથી આવતા. એ બધા મારા બેટા સીંડાની ખબર હોય કે અહીંથી સીંડું છે નીકળી જાય ત્યાંથી. પણ જેટલા હારા છે એટલા જ હલવાઈ જાય છે. દુનિયામાં દુઃખ એની જ માથે પડે છે જે માણસ સજ્જન છે અને સમજદાર છે.
દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ગણા, બાકી ફકડન ફરે વિફોડ જેને ખંભે પસેડી ખીમરા. દુઃખ એને જ હોય કે માણસ સમજદાર હોય, એ જ માણસ દુઃખી હોય છે. જેટલો જાજો દુઃખી એટલો જાજો સમજવો, એટલું યાદ રાખવું. કાં તો સમાજનો ભાર હોય, કાં તો પરિવારનો વજન હોય, અને બધા વજન ફરતો એ જ માણસ જાજો દુઃખી હોય છે. જેટલો સમજદાર માણસ એ વાળા સાહેબ દુઃખી બહુ હોય છે, કારણ કે સમજણ વધારે. વિવેકાનંદ બહુ દુઃખી હતા, કારણ કે એ તો સમજદાર માણસ હતા. અને સાંભળજો, વિવેકાનંદ આ સંસ્કૃતિ ઉજાગર કોને કરી? આપણે તો ખાલી વાતો કરી છે, દાખલા એના દેવાય છે. મેં શરૂઆતમાં કીધું ને કે અમેરિકામાં તમે જાણો છો, શિકાગોમાં, અને જ્યારે ધર્મ સંમેલન થયું ત્યારે બધા ધર્મના, એમાં બાઇબલ હોય, કુરાને શરીફ હોય, ભગવદ્ ગીતા, રામાયણ, આપણા જે જે ધર્મો હતા એ બધા કન્ટ્રીના ધર્મગુરુઓ ધર્મ વિશે બોલતા. અને ત્યારે બધા એક પછી એક કુલદીપભાઈ બોલતા હતા. અને એમાં સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો. ભાઈ, વર્ષો પહેલાની વાત. સાહેબ, સમજદારી તો જોવા ભારતના યુવાનની. અને હવે સાંભળજો, આ વાત આ યુવાનોને સાંભળવા જેવી વાત છે. એ વિવેકાનંદનો વારો જે આવ્યો, એટલે વિવેકાનંદ એમ નથી બોલ્યા, એને તો એમ કીધું, માય સિસ્ટર એન્ડ માય બ્રધર, આ બેઠા મારી બહેનો છે, આ બેઠા મારા ભાઈઓ છે.